જય શ્રી કૃષ્ણ। ચલો આજે જોઈ લઈએ બરોડામાં કેવો દિવસ રહ્યો। અમે ક્યાંય કપડાં જોવામાં પડ્યા હતા અને છોકરાઓ તો ક્યાંય બધી રાઇડ્સોમાં ફોટા પડાવતા હતા અને ગેમ રમતા હતા। વિયાનને તો ભાઈ એક્સિલેટરમાં બહુ મજા પડી ગઈ હતી। આજે મસ્તીની સાથે સાથે વિયાને હેરાન પણ બહુ કર્યા હતા, કારણ કે તેને દરેક વસ્તુમાં જવું હતું, તેની માટે ના હોય તેમાં પણ તેને બેસવું હતું। પછી હું આવી ગઈ હતી મિસ્ટર DIYમાં હોમ ડેકોર જોવા માટે, પણ અહીં મને કંઈ ખાસ પસંદ આવ્યું નહીં એટલે રહેવા દીધું। અને વિયાનની જીદ તો ઓલ ટાઈમ હોય જ, તેને બધી વસ્તુ લેવી હોય છે। પછી લાસ્ટમાં આજે નિકિતા ભાભીના કહેવાથી મેં મસાજ ચેરનો અનુભવ પણ કરી લીધો, પણ થોડી વાર તો મને મજા ના આવી અને પછી થોડું સારું લાગવા લાગ્યું અને લાસ્ટમાં તો ભાઈ મોલ ફર્યાનો બધો જ થાક ઉતરી ગયો। રાત્રે આવીને જમવાનું પતાવી લીધું અને અહીં અમે ગયા હતા આદિત્યના ફ્રેન્ડના ઘરે અને વિયાન તો સાનુ જોડે જ સૂઈ ગયો હતો। બીજા દિવસે મસ્ત ચા નાસ્તો કરી લીધો અને નિકિતા ભાભીએ અમારા માટે થોડો નાસ્તો પેક કરી લીધો અને હું તૈયારી કરી રહી હતી થેલા પેક કરીને, કારણ કે અમારે હજી અહીંયાથી જવાનું હતું મહેસાણા અમારા ઘરે। અમે ટ્રેનમાં જવાના હતા કારણ કે વિયાનને આજે અમારે ફર્સ્ટ ટાઈમ ટ્રેનનો અનુભવ કરાવવાનો હતો, તે માટે ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય શ્રી કૃષ્ણ।